આજે ગાંધી જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે। ગાંધીજીની જન્મ જયંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે। ગાંધીજીના આજે 156મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી। આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગાંધીવાદી ચૈતન્ય ભટ્ટે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આજે માણસ વચ્ચેનો પ્રેમ વિશ્વાસ ઘટી રહ્યો છે। ગાંધીજી પ્રેમ વધે એવું ઈચ્છતા હતા, તો માણસ વચ્ચેના પ્રેમ વિશ્વાસમાં વધારો થાય એને માટે સૌએ પોતાનાથી જે થાય તે કરવું જોઈએ। કોઈ પણ પ્રકારના માણસ સાથેના ભેદભાવ હોય આ દુનિયામાં તો આપણી દુનિયા એટલી નીચે ઉતરે છે એવું હું ગાંધીજીને સમજ્યો છું। એ અંગ્રેજોનો પીરિયડ હતો, એમાં એ લોકોની મિલ્સ ચાલે એટલે અહીંયાથી કાપડ અહીંયાથી કપાસ લઈ જવું ત્યાં અને પાછું આપણી સાથે જ વેચવું, એની સામે જે ગાંધીજીના વિચારો એ વખતના હતા એ આજના માટે એટલા બધા લાગુ પડે છે। અને જે ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ છીએ એ લોકોના માટે તો આ જાણે આટલા સરસ શબ્દો 1928માં ગાંધીજી બોલ્યા છે એ એક ઇન્સ્પિરેશન છે।